વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો પીએમજેવાય કૌભાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખુલાસા કરવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચના તપાસમાં અનેક નવા ખુલાસાઓ થયા। ખ્યાતિ હોસ્પિટલને 10 થી 15 મિનિટમાં પરવાનગી કઈ રીતે મળી હતી તે વાતનો ખુલાસો તપાસ દરમિયાન થયો છે। ક્રાઇમ બ્રાન્ચે કહ્યું ખ્યાતિ હોસ્પિટલમાં મેહુલ પટેલ નામનો શખ્સ પીએમજેવાય માટે કામ કરતો હતો। પીએમજેવાય યોજનાનો લાભ લેવા ₹1500 માં આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવતું હતું। 15 મિનિટમાં આ કાર્ડ બનાવી આપવામાં આવતું હોવાનો ખુલાસો। ₹1500માં 15 મિનિટમાં જ આયુષ્યમાન કાર્ડ બનાવી આપતા હતા। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી અને તપાસમાં અનેક નવા ખુલાસાઓ સામે આવ્યા। નિમેશની પૂછપરછ કરતા તે એથિકલ હેકર હોવાનું પણ સામે આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે ટ્રાયલ કરાવતા નિમેશ 15 મિનિટમાં તેમનું આયુષ્યમાન કાર્ડ કાઢી આપ્યું હતું। તો એક બાદ એક જે ખુલાસાઓ સામે આવી રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલમાં 15 મિનિટમાં જ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવતું હતું। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ પાસાઓને તપાસવામાં આવી રહ્યા છે। અનેક આરોપીઓની પૂછપરછ થઈ રહી છે અને પૂછપરછ દરમિયાન ખુલાસાઓ સામે આવી રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલમાં મેહુલ પટેલ નામનો શખ્સ જે પીએમજેવાય માટે કામ કરતો હતો। अगर पीएमजेवाई નું કાર્ડ ના હોય તો આ માણસનો બધા ડાટા ચિરાગ રાજપૂત અને એક બે વાર કિરણ પટેલની હાજરીમાં આ દર્દી એનો ત્યાં મોકલતા હતા। ચિરાગ રાજપૂતનો જ્યારે આ બાબતમાં પૂછપરછ કરવામાં આવ્યો ત્યારે એને કીધું કે આ નિમેશ કરીને છોકરો છે અને આ છોકરાનો સંપર્ક કરતા ₹1500 એક કાર્ડ બનાવી આપતા હતા અને કાર્ડ બનાવવામાં ફક્ત 15 મિનિટ લેતા હતા। 3000 થી વધારે પીએમજેવાય કાર્ડ આ લોકોએ બનાવ્યા છે। હોઈ શકે કે એમાં ઘણા બધા એલિજિબલ પણ હોઈ શકે કે એમાં ઘણા બધા ફેક પણ હોય। તો આ તપાસનો વિષય છે કે 3000 કાર્ડ અમે પીએમજેવાય જો અથોરિટીઝ પાસેથી એનો ડિટેલ્સ માંગશે અને પછી એનો મેચ કરવામાં આવશે અને કોણ સે હોસ્પિટલથી આઈપી પણ એનો લેવામાં આવશે કે કોઈ હોસ્પિટલમાંથી બનાવવામાં આવે છે યા કંઈ ઓરથી બનાવવામાં આવે છે યા હોસ્પિટલનો મોકલવામાં આવે છે અથવા આ 3000 કાર્ડમાં કેટલા લોકોએ